Hey. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તે જૈન મેરેજ મિશન પરિચય મિલનમાં નામ નોંધાવ્યું છે. ના કેમ? અરે ત્યાં આપણી 8 કચ્છી જ્ઞાતિના કેન્ડિડેટ આવવાના છે. વાહ, એનો મતલબ આપણને વિશાળ ચોઇસ મળશે. તો તું નોંધાવી લે તારું નામ. ના યાર, મમ્મી પપ્પાને નહીં ગમે. મને પણ જરા સંકોચ થાય છે. કેમ, એમાં સંકોચ છે નો? પણ એવું લાગે કે આપણને મળતું નથી. કારણ કે પહેલા તો આપણા સમાજમાં વડીલો એકબીજાને પાત્ર બતાવતા, હવે કોઈ નથી બતાવતું. હા, એ તો છે. આમ તું કહે છે આજકાલની વુમેન એજ્યુકેટેડ છે, પરંતુ આવા પ્રોગ્રામ અટેન્ડ કરવામાં શરમ આવે છે. હિપોક્રેસીની હદ છે. ના, એવું કાંઈ નથી યાર, પણ હું અહીં દૂર ગામમાં છું તો કોણ મને પસંદ કરશે? મુંબઈ, રાજકોટ, બેંગ્લોર જેવા મોટા શહેરોમાંથી તને જીવનસાથી મળવાની શક્યતા છે. મોટા શહેરોમાં બધી જ છોકરીઓ નામ નોંધાવે છે. શું વાત કરે છે? ખરેખર એવું બની શકે? એવું નથી કે તને એકલીને જ મળશે, ઇવન શહેરમાં રહેતી છોકરીઓને પણ વિશાળ ચોઇસ મળી રહેશે. આઈ થિંક શરમ છોડીને મારે પણ આમાં જોડાવું જોઈએ. ચાલ મને બોલ, કેવી રીતે જોડાવું? એકદમ સિમ્પલ છે. તું jainmarriagemission.com વેબસાઇટ વિઝિટ કર અને રજિસ્ટર ઉપર ક્લિક કર. ઓકે, નાઇસ. અરે આ તો મોબાઈલમાં પણ સાઇટ ખુલી ગઈ. ગ્રેટ. જો લેપટોપ યુઝ કરીશ તો તને ટેકનિકલ પ્રોબ્લેમ આવશે તો આઈટી ડેસ્ક તરફથી સપોર્ટ મેળવવો સરળ રહેશે. વાહ, આઈટી ડેસ્ક 24 કલાક સપોર્ટ પણ આપે છે. હા, જેએમએમ નો મોટો ફાયદો આ છે કે આપણને વેરીફાઈડ પ્રોફાઇલ મળે છે. ટ્રુ. હું આજે જ મમ્મી પપ્પાને સમજાવીને મારું રજિસ્ટ્રેશન કરાવી લઈશ. થેન્ક ગોડ. આખરે તારા ભેજામાં એક વાત ઉતરી કે પરિચય મિલન અટેન્ડ કરો. ચલ યાર, બહુ મોડું થઈ ગયું. મમ્મી ચિંતા કરતી હશે. જો તમને સમયસર જીવનસાથી મળશે તો તમે તમારી જિંદગીમાં પણ ઠરીઠામ થશો અને મા બાપને એક મોટી ચિંતાથી મુક્ત કરાવશો. ચાલો, ત્યારે મને બહુ મોડું થયું છે, પણ જીવનસાથી મેળવવામાં મોડું ન થાય તેના માટે હું વહેલી તકે મારું રજિસ્ટ્રેશન કરાવી લેવા દઉં. આવ.